અમે પરજાને લઈને મિની ગિરનારે ફરવા ગયા અને પરજા તો ભૂખી બકરા જેવી થઈ અને બાફેલી મકાઈના દોડવાનો હાથ પડ્યો. પછાના બે પછી પરજા તો ભાગી ગઈ પણ અમને અમારા નાના નાના ફેન ફોલોવર મળી ગયા અને અમે ખોડિયારમાંનું નામ લઈને મિની ગિરનારના પગથિયા ચડવાનું ચાલુ કર્યું. એટલે પણ ઓહો ગજબનું વાતાવરણ હો, નકરી મજા જ આવે, એસી જેવો પવન આવે હો. પણ રાજુભાઈની તો એવરેજ પૂરી થઈ ગઈ, એ તો પગથિયા ઉપર જ હોઈ ગયા. ચકલા થોડા બાદ બને યાર. અને અહીંયા તો લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે ને અમે માતાજીના દર્શન કર્યા ને મને મારા ફેન ફોલોવર મળી ગયા. તો મિત્રો અત્યારે અમે નવા રામપરામાં તરસિંગડા ડુંગરે ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા છે અને આપણને ભાઈઓ મળ્યા છે, મારા ફેન ફોલોવર છે. માં જે અક્ષર આવે છે, જે રાઇટિંગ કરેલું નવું લગાડવા જ આવ્યા હતા. નવું લગાડી દીધું. વાવડી રામપરા અને ગઢડા ગામના ભાઈઓ છે, સરસ મજાનું કામ છે ને આપણને ભાઈ મળ્યા છે, ખૂબ સપોર્ટ આપે છે. આવો નવો સપોર્ટ આપતા રહેજો અને તમે કદાચ અહીંયા તરસિંગડા ડુંગરે આવો તો સરસ મજાનું વાતાવરણ છે, ખૂબ મજા આવશે. આવજો ક્યારેક દર્શન કરવા. જય ખોડિયારમાં. ભાઈ ગામ હામાપરના દિનેશભાઈ આપણને મળ્યા છે. નજારો બહુ મસ્ત છે, તમે પણ આવજો. હામાપર ગામથી ભાઈ બહેનો આવ્યા છે. તમારું નામ? સજનબેન છે, ખૂબ સરસ મજાનો સપોર્ટ આપે છે ને અહીંયાનું વાતાવરણ એટલે કાંઈ ન ઘટે એવું સરસ મજાનું વાતાવરણ છે. અહીંયા આવો એટલે ખૂબ મજા આવશે. એટલે જરૂર ને જરૂર નવા રામપરા તરસિંગડા ડુંગરે ખોડિયારમાંના દર્શન કરવા જરૂર આવજો. જય ખોડિયારમાં. પણ બાળકોને તો અહીંયા મજા પડી ગઈ અને તરસિંગડા ડુંગર ઉપર ખોડિયારમાંના તમે દર્શન કરો એટલે તમારી બધી જ મનોકામના પૂરી થઈ જાય હો. અને ડુંગર ઉપરથી તમને દૂર દૂર સુધી લીલી છમ નકરી હરિયાળી જ જોવા મળશે. પણ હજી તો અમારે ડુંગરની ટોચ ઉપર જવાનું છે, પણ અહીંયા પગથિયા નથી એટલે નાના બાળકોની ખાસ ધ્યાન રાખવી પડે. અરે પણ અમારી પરજા તો હંધાઈની મોર ડુંગરની ટોચ ઉપર પહોંચી ગઈ અને હું તો હંધાઈની વાહે રહી ગયો. હમી હાલમાં હો ગરમ ગાંઠિયા ખાઈને હોઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. અને અમુક તો અહીંયા ઠેઠ વિદેશથી આવે અને નકરા ફોટા પાડ કરે, નકરા ફોટા પાડ કરે. અને અમારે અહીંયા પરજાની બહુ ધ્યાન રાખવું પડે, નકર મારા બેટા જંગલમાં ગોંદર વીણવા વ્યા જાય એવા છે. ત્યાં તો વીજળીના કડાકા ભડાકા થયા અને પરજા તો બમણાટી મારે ભાગી હો. પછી મેં કીધું હે માં હવે અમારી ધ્યાન રાખજે અને પરજાને મેં કીધું હાલો હબ જો અહીંયા વાદળ ફાટ્યું ને તો એક આ જંગલમાં ગોત્યાય નહીં જડો. ઉતર કાંઈ ન થાય. પણ વરસાદ આવ્યો એટલે તરસિંગડા ડુંગર ઉપર ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા હતા. એ બધા પતરા હેઠે ઉભા રહી ગયા અને આ છોકરાને ટકો પલ્યો ને ટાઈટ સડીને ધ્રુજારી ઉપડી ગયો. પણ વરસાદ તો બંધ રહે એવું હતું ને પછી અમે ચાલુ વરસાદે તરસિંગડા ડુંગરના પગથિયા પરજાને લઈને ધીમે ધીમે ઉતર્યા અને પછી અમે બાળકો સાથે લાપસીની પરસાદી લીધી. મોજીલાભાઈ હેલિકોપ્ટર કેમ હાલે?